નરેન્દ્ર મોદી ઇઝરાયલમાં ગયા અને 2 દિવસ પછી આ બધો આક્રમણ થયું ને બધું થયું એટલે લોકોનું આમ વિશ્વભરમાં એવી એક છાપ વહી ગઈ છે કે ભારતનું વલણ થોડુંક ઇઝરાયલ તરફી વધુ છે. તો એમાં કઈ ખોટું નથી, વધુ છે તો આપણને ઇઝરાયલ જેટલું ખપ લાગે છે એટલું ઈરાન અત્યારે ખપ નથી લાગે એમ. અને દૂરંદેશી રીતે તમે જુઓ તો અત્યારે જેને પણ જે લાગતું હોય તે કટ્ટર સોચ વાળા રાષ્ટ્રોને જો તમે અત્યારે પલપવા દેશો અથવા તો કોઈ ડેમેજ નહીં કરો તો આપણે તો ખેર અનિલભાઈ આપણા પછીની પેઢીઓને પણ ભયંકર એમાં સહન કરવું પડે એવી સ્થિતિ પેદા થાય એમ છે. અને એ તમે જ્યાં પણ આવા કટ્ટર સોચવાદી લોકોની બહુમતી છે એવા આપણા ભારત સહિતના ઇલાકામાં જે ભડકાઉ ભાષણ થઈ રહ્યા છે એના ઉપરથી ખ્યાલ આવી જાય. અને તમે જુઓ ઇઝરાયલની આ ઘટના પછી ભારત સરકારે તમામ રાજ્યોને આદેશ જાહેર કર્યા છે ને કે ભડકાઉ ભાષણ કરનારા લોકોને એની ઉપર એક્શન લેવામાં આવશે. શું કામ? કટ્ટર સોચ. બિલકુલ. એ મૌલાનાઓ કે મૌલવીઓ જે કયો તે ધર્મગુરુઓ મજહબી એટલું બધું ઝેર કે ભારતમાં શાંતિથી રહેનારો અને ભારતમાં નિર્ભીક રીતે રહેનારા મુસલમાનને પણ એક વખત એમ થાય કે આપણે ક્યાંક બગાવત કરીએ નહીતર આપણો જીવ ખતરામાં છે. આવી ભડકામની સોચ જે છે એ કટ્ટરવાદને કારણે સ્પર્શે છે. એટલે ભારતે પણ ઇઝરાયલ તરફ થોડુંક વધારે વલણ રાખ્યું. અમેરિકાએ પણ એ જ રીતે કીધું કે આ તો રાક્ષસી કોમતી અથવા તો રાક્ષસી કૃત્ય કરનારા લોકો હતા. એને ડેવિલ શબ્દ વાપર્યો છે, વર્લ્ડનો સૌથી મોટા ડેવિલ એવો ડોનાલ્ડ ટ્રમ્પે. તો એ એમ જતાવવા માંગે છે વિશ્વના વિકસિત રાષ્ટ્રોને પણ કે તમારા વિકાસમાં બાધારૂપ એવી કટ્ટર સોચ જે છે એને હણવી જરૂરી છે. કારણ કે આવા લોકો જો પરમાણુ બોમ્બ બનાવી લે તો એ તો પછી ગાંડી માથે બેડું છે, એ તો પાણીયારે ફૂગે ત્યારે હાચું, એ તો ગમે ત્યારે છલકાઈ જાય. એમ આવા લોકો કટ્ટર સોચ વાળાની પાસે જો પરમાણુ હથિયાર આવી જાય તો એ ગમે ત્યારે ગમે એની ઉપર ફેંકે ને ગમે તેવી સંભાવના છે. એટલે અત્યારે ભારતે જે છે આ યુદ્ધમાં બુદ્ધિપૂર્વક તટસ્થ જેને કહી શકાય, ન ઈધર ન ઉધર, પણ અંદર ખાને તમે જુઓ જેમ ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આમ આંખું બીચીને હુતા હતા અને પછી મદદ માંગવા દુર્યોધન અને અર્જુન બે આવ્યા હતા. ભગવાને અર્જુન ઉપર નજર નાખી, ભાઈ તું ક્યારે આવ્યો? તો દુર્યોધને કીધું હું તો ક્યારનો આવ્યો. તો ભગવાને કીધું મારી આંખ ખુલી, મારા પગ પાસે અર્જુન હતો, મને એ પેલા દેખાણું, તમે મારા ખંભા પાસે બેઠા મને દેખાણું નહીં. એને કહેવાય બુદ્ધિપૂર્વકનો જવાબ. નહીતર ત્રિલોકના નાથને ખબર ન હોય એવું ન હોય. ત્રિલોકના નાથને ખબર હોય કોણ પેલા શું કામ આવ્યું એ, પણ એને બુદ્ધિપૂર્વક. એમ ભારતે શું કીધું કે ભાઈ બેયને ભાઈ શાંતિ રાખો, ઝઘડો કરો માં, યુદ્ધ ન કરો. પણ નહીતર ઇઝરાયલ તો આપણો ખાસમ ખાસ દોસ્તાર છે. અને નેતન્યાહુ એના જે પીએમ છે ઇઝરાયલના, એને તો નરેન્દ્ર મોદીને ખાલી મિત્ર નહીં ભાઈ કીધા છે, મોટા ભાઈ, કે આ મારા ભાઈ જેવા છે. અને એ હમણાં ગયા, નરેન્દ્ર મોદી ત્યાં ગયા તો ભાવુક થઈ ગયા. પ્રવચન આપતી વખતે નેતન્યાહુ ન્યાના લશ્કરી વડા હતા, એમાંથી અત્યારે પીએમ છે તો ભાવુક થઈ ગયા. બોલો, એટલે ત્યાં સુધી આપણું હવે એની સાથેના સંબંધો કેવળ વ્યાપારિક કે બીજા સ્ટ્રેટેજિકલી છે એટલું જ નહીં, થોડુંક આત્મીયતા વધી છે. તો ભારત ધારે તો કહી શકે કે ભાઈ હવે તમે જાળવા જાવ, આવું ન કરો, પણ કીધું નથી એને અટકવાનું કીધું નથી, ઈરાનને કીધું ભાઈ તમે ઈદ લાગના છો, એવું નથી કીધું. બે આપણા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો છે એવું કરીને તટસ્થ રીતે એને પોતાનું સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. એ એટલા માટે કે કટ્ટર સોચ જે છે એ વિશ્વમાંથી નાબૂદ થવી ઘટે. અને કટ્ટર સોચનું અગર કોઈ એક એપી સેન્ટર આખા વિશ્વમાં હોય તો એ ઈરાન હતું.